મિત્રો જો હું કારુનો કહેતો હતો ને અમારા દેવાભાઈ આવી ગયા છે. મેકઅપ થઈ જાય. જો લુક જોવો તમે ખાલી. દાદા હું કેવો તો આજ સીતારામ કેમ છો બધા મજામાં? ભગવાન માફ કરે, આ દેવો નહીં ભૂલ કરે જો દેવાની એને રાખવી પડે તૈયારી મરવાની. તારી તો મરી ગયો એ ઉઠાવાને અને નાખી દો ને ભાડમાં. બસ હાલો પણ ભાઈ વાહ વાહ હું કેવું છું વિક્રમભાઈ કેવું આમ સામે છે ને મજા આવે ને. તો હેલો મિત્રો કેમ છો બધાનું ત્રીજા ભાગમાં હાર્દિક સ્વાગત છે. ને આજે જો મસ્ત મજાનું શૂટ તમને પાછું બતાવું અને આજે એમાં મેન વિલન ગુજરાતી ફિલ્મના એટલે કે દેવાભાઈ એનું પણ મેં શૂટ કર્યું છે સરસ મજાનું. તો તમે બધા જોવો ને મોજ માણો અને લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. તો ચાલો શૂટમાં મળીએ. તો મિત્રો આ છે હવે લાસ્ટ સીન. જો બાકીનું કાલ હજી થોડા ખાઓ બસ. એ બધું ભૂલી જવાને આમ બંદૂક રાખો ખાલી. તો આગળ જાઓ, બ્લર થઈ ગયા. આગળ જાઓ. હા અહીંયા આગળ જાઓ. મેં તો આગળ જાઓ. પાછળ જાઓ. મહેતા કા પાછળ જાઓ થોડા. આપે ઓલો ભરે બસ પ્રવીણ પટેલ. રાખો. હા તમે આનું લઈ જાઓ બરાબર. જેટલું આવે છે તમે કહેજો. રેડી રોલિંગ એક્શન. તો અમારે વિક્રમભાઈ ને વાગી ગયું છે. જાનથી મારી નાખો એમાં દાવ બીજું કાંઈ ન આવે. ભડાકે કેટલી મહેનત કરીએ ખબર તમારે. અહીંયા લોહી ઉડેલું છે. ખાસ તમે આ સોંગ જોવો ને આ માં મેલડી વાળી ફિલ્મ જોવો કોમેન્ટ કરી નાખજો કારણ કે બહુ મહેનત કરી છે, બહુ હેરાન થયા છે, કેટલી બધી તકલીફ વેઠી છે. તમે જોવો અમારી હિરોઈન જો અમારી હિરોઈન બાકી મારા ભાઈ વિક્રમને કોઈ આંગળી અડાડી ને તો એને જાનથી મારી નાખે. મારા પગ દુખી ગયા છે બહુ. હવે ઘરે જઈને હુઈ જવાનું બસ આટલું. હું એટલી થાકી ગઈ બોલી દે. આમ પેલા તમે જાઓ. પેલા આમ હતા એમ આખો છે ને. બોલો પ્રવીણભાઈ. કોણ હતા એ લોકો? કેમ તારી ભાષણ પડ્યા હતા? વિચાર. હા હું કામ મારો પ્રોબ્લેમ આ લોકોને કહું. બોલ હવે કાંઈ નહીં કાકા એમ જ કઈ નહીં બાપુ, એ તો એમ જ પડ્યા હતા પાછળ. બોલો મહેતાભાઈ. તો મિત્રો હવે નાઇટ થઈ ગઈ ને બીજું હજી એક લોકેશન લેવાનું છે ને પાછું કાલ મળવાનું છે. તો હાલો હજી જે લોકેશને જવાનું છે ના મળીએ એકાદો સીન લેવાનો છે આમ યાદગાર આવતી હોય ને એવો. તો હાલો આપણે જઈએ. તો જો મિત્રો બીજા લોકેશને આવ્યા જુઓ તમે. કઈ વાંધો હજી કેમ મોડું થયું છે? કાલે હું એને મારી બધી જ વાત કરીશ. અને મને વિશ્વાસ છે કે એ જરૂરથી મારી મદદ કરશે. ખરેખર વિક્રમ બહુ સારો વ્યક્તિ છે. મારે એને મારી મુસીબતની વાત કરવી જોઈએ. પણ કઈ વાંધો નહીં. હજી કેમ મોડું થયું છે? કાલે હું એને મારી બધી જ વાત કરીશ. અને મને વિશ્વાસ છે કે એ જરૂરથી મારી મદદ કરશે. મિત્રો અત્યારમાં છે ને બીજો દિવસ છે અને જો ફોર વ્હીલમાં બેઠી ગયા અને વિક્રમભાઈ આજ મને લેવા આવ્યા હતા તો બેસી ગયો છું ફોર વ્હીલમાં. અને આ જો અમારે પ્રવીણ પટેલ બદામ લાવ્યા છે. કા વિક્રમભાઈ? એક નંબર બદામ, એટલી મસ્ત બદામ છે ને. મને બહુ બદામ ભાવે. પરીન પટેલને મારી ખબર છે એટલે પરીન પટેલ મારે આટલું બદામ લેતા આવ્યા છે. ને એક બદામ ખાવી એટલે નાસ્તો કરવાનું મન ન થાય એટલી મસ્ત બદામ. અને મને બધી વસ્તુ સવાર પર આ શિયાળામાં છે ને જે ઝાડની અંદર ઉગે ને જે વનસ્પતિ એ બધી મને ભાવે. એનાથી સારું વિટામિન મળે. કા પરીન પટેલ? વિટામિન જોરદાર મળે. બધી આમ તાજી હોય ઝાડવામાં તોડીને બહુ મજા આવે. તાજી અને અત્યારમાં અમે જઈએ છીએ હવે શૂટિંગમાં. અને અત્યારમાં અમારે યારે આવેલા છે આ ભાઈ અને એક પાછળ ગાડી આવે છે ઇકો. એમાં બહુ મોટું નામ છે દેવો નથી જેવો દેવો. એ વિલન અમારી હારે આવે છે. હમણાં અમે નાસ્તો કરવા ઊભી રાખી તો તમને મુલાકાત કરાવીશ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ગાંઠિયાને એવું ખાઈ લીધા ને મેં ખાધું છે પાન. કેમ કે ખાવું છું અત્યારમાં તો પાન ખાઈ લીધું છે.
અને મેં કાંઈ ના બ્લોગ બનાવ્યો નહીં, ડાયરેક્ટ શૂટમાં મળ્યા. હું કાંઈ ગાંઠિયામાં કાંઈ મજા આવી નહીં, એટલે કાંઈ શૂટ ન કર્યું. તો ના જઈને શૂટમાં મળ્યા પછી તમને દેવાભાઈની મુલાકાત કરાવું. તો મિત્રો અમે જો લોકેશને ફાઇનલી પહોંચી ગયા અને મેં જો આ કેમેરો રેડી કરી નાખ્યો છે અને અહીં અમારે ચેતનભાઈ એનો કેમેરો રેડી કરે છે. હે મેળવો છો? મેળવો છો. અને જોવા અમારું વાડીનું મસ્ત મજાનું લોકેશન છે અને આ દાદાની મસ્ત મજાની ચેનલ છે, તો તમને પછી મુલાકાત કરાવું. અને અમારા ભાણાભાઈ છે ને અત્યારમાં જો મેકઅપ ચાલુ છે, જોવો તમે. અને અમે 2 બાઉન્સર મગાવ્યા, એ આવી જશે. અને ઓલો વિલન મેં તમને કીધું હતું દેવો નથી જેવો તેવો, એની હમણાં મુલાકાત કરાવું. અને જો અમારે કેમેરામેન રેડી કરી નાખે ને એટલે બધું ઓકે. અને સામે આવી જશે વાલમભાઈ ને વિક્રમભાઈ ને બધા. જો અહીંયા મેકઅપ ચાલુ છે. અને જો અમારો પ્રવીણ પટેલ છે, તમે લુક જોવો આજે એનો. હમણાં ફોનમાં વાત ચાલુ છે, પછી તમને દેખાડું. 2 મિનિટ ખમો, ફોન બોન મૂકી દે પછી કેવો મળું પાછું. મિત્રો જો હું કારુનો કહેતો હતો ને, તો અમારા દેવાભાઈ આવી ગયા છે, મેકઅપ થઈ જાય. જો લુક જોવો તમે ખાલી. આજે મારા વિલનનો રોલ કરવાના છે દેવાભાઈ. મિત્રો હું શૂટમાં આવ્યો હતો ને, મેં તમને વાત કરી હતી. તો અહીંયા એ દાદા મળી ગયા છે. BL વાડી બ્લોગ બહુ મોટી ચેનલ છે અને મસ્ત મજાના ગુજરાતી ગીત ઉપર ડાન્સ કરે, વિડીયો બનાવે છે દેશી સ્ટાઇલ કાઠિયાવાડી. તો જોવો તમે દાદા શું કહેવો તો આજ? સીતારામ, કેમ છો બધા? મજામાં? તો શું કહેવા આજ આમ? અને ભાઈ આજે આપણે આવ્યા છે અહીંયા આપણે વાડીએ એક મહા મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી રેકોર્ડિંગ કરવા આપણે વાડીએ શૂટિંગ કરવા આવ્યા છે. અને ભાઈ એ શૂટિંગ કરવા આવ્યા એટલે આપણે તો ભાઈ વાડીમાં આવ્યા એટલે જાય જમાવટ. હવે ભલે શૂટિંગ કરે જમાવટ. તમારો રોલ હેનો છે તો આજ? મારો રોલ તો આજ કઈ છે નહીં. હા, એટલે કાલે કર્યો તો મુખીનો, અને આજે તે હવે જે કઈ આવે સાઈડમાં એક પાછા સંભાળી લેવું એવું છે આપણું. તો જો આ દાદા મસ્ત મજાની ચેનલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દે, તો વિઝિટ કરી લેજો. ને હાલો હવે તમને શૂટિંગ બતાડો. વાલમભાઈની દેવાભાઈ સીન દેખાડે છે, શીખવાડે છે અને એ બોલે હાલો જો હમણાં એને તૈયારી રાખવી પડે મરવાની. દેવાની ને મરવાની ઈ પ્રાસ છે. વશમાં આમ તેમ જે કરી ભૂલ કરે દેવાની, તમારું તૈયારી શેર રાખવી કોમેડી પડે જેવું મરવાની. છે. જે ભૂલ કરે દેવાની એ તૈયારી રાખે મરવાની. તારી તો દેખા દાંત તો કાઢો. ટીપણું માર્યું મરી ગયો તો નાખ્યાવો. અહીં સુધી બરાબર ને? પછી આનો ડાયલોગ આવશો, એલા દેવાભાઈ ગમે ઈ મારી દેવાનું, આ ટીપણું માર્યું આમાં મરી ગયો તો નાખ્યાવો મારી. હા, ન્યા મરી ગયો એનો નાશ તો નાખ્યાવો ભાડમાં. લઈ અને મચ્યાવા એટલે એ તમે બે બીજા એક્શન. હા, એક્શન. બોલો પ્રવીણભાઈ. દેવાભાઈ આ ઈ જ માણસ છે જે બહાર આપણા સમાચાર ફેલાવે છે. દેવાભાઈ માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. હવે આવી ભૂલ નહીં થાય દેવાભાઈ. એક ભૂલ તો ભગવાન પણ માફ કરે દેવાભાઈ. ભગવાન માફ કરે, આ દેવો નહીં. ભૂલ કરે જો દેવાની, એને રાખવી પડે તૈયારી મરવાની. હે તારી તો હા, બરોબર. અરે દેવાભાઈ આ શું કર્યું? આને તમે ગમે એ હાથમાં આવે એ મારી દીધું. આ ટીપડું માર્યું તો આ મરી ગયો. મરી ગયો તો કાતલી મારી. એ ઉઠાવાને અને નાખી દો ને ભાડમાં. સગાવો ટીપણું ઉપર આમ નીકળી જાવ, આવું થઈ જાવ. નીકળી જાવ આમ તો સીધે સીધા એક્શન. રેડી? દેવાભાઈ આ ઈ જ માણસ છે જે આપણા સમાચાર બાદ બીજા લોકો પાસે પોગાડે છે. દેવાભાઈ માફ કરી દો મને. હવે આવી ભૂલ કદી નહીં થાય દેવાભાઈ. અને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે દેવાભાઈ. ભગવાન માફ કરે, આ દેવો નહીં. ભૂલ કરે જો દેવાની, એને તૈયારી રાખવી પડે મરવાની. તારી બસ ગમે એ હાથમાં આવે મારી દેવાનું. આ મરી ગયો. મરી ગયો તો મરી ગયો. એ ઉઠાવાને અને નાખી દો ને ભાડમાં.
હાલો પ્રવીણભાઈ એમનો વાહ વાહ હું કેવું છે વિક્રમભાઈ કેવું આમ સામે છે ને મજા આવે ને હાલો તો જો શોર્ટ ફિલ્મ તો જોઈ લીધી છે અને ન જોઈ હોય તો જઈને જોઈ આવો માં મેલડી રેકોર્ડિંગ સ્ટુડિયો ચેનલ પર તમને ખબર પડશે જો કે આ કઈ રીતે સીન લીધા છે ને કેવું પિક્ચરમાં દેખાય છે. તમે બધા કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ત્રીજો ભાગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. મળીશું ચોથા ભાગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.